વેલકમ ટુ ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેએમ ગુજરાતીમાં. તો વશ મૂવી તમે લોકોએ જરૂરથી જોયું હશે, જેમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા સાહેબ અને હિતેન કુમારજી હતા. અને એ મૂવી માટે જાનકી બોડીવાલાને હમણાં નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. અને આ મૂવીનું ડાયરેક્શન જે છે એ કૃષ્ણદેવ યાજ્ઞિકજીએ કર્યું છે અને સ્ટોરી પણ એમણે જ લખી હતી આ મૂવીની. અને આ મૂવીનું બોલિવૂડમાં રીમેક પણ બન્યું છે, જેમાં અજય દેવગન, આર માધવન અને જાનકી બોડીવાલા હતા. હવે આ મૂવીનો સેકન્ડ પાર્ટ રિલીઝ થવાનો છે 27 ઓગસ્ટના. હવે જ્યારે આ મૂવી અનાઉન્સ થયું હતું ત્યારે મને એવું થયું હતું કે ભાઈ વશમાં જે રીતે હિતુ કનોડિયા સાહેબે હિતેન કુમારને બંદી બનાવીને એક વેરહાઉસમાં રાખ્યા છે, તો આ સ્ટોરી જે છે એ વશ 2માં કન્ટિન્યુ થશે કે એકદમ અલગથી જ સ્ટોરી હશે. પણ કૃષ્ણદેવ યાજ્ઞિકજીએ સ્ટોરીમાં બહુ જ ધ્યાન આપ્યું છે અને બહુ જ સ્ટ્રોંગ સ્ટોરી લઈને આવી રહ્યા છે કે એક સ્કૂલમાં નાની નાની છોકરીઓ છે એના ઉપર વશીકરણ થાય છે અને પછી એ છોકરીઓ જે છે એ શહેર આખામાં અફરાતફરી મચાવી દે છે. પણ એ બીજો એક શોટમાં અગર તમે જુઓ તો હિતુ કનોડિયા સાહેબને હિતેન કુમારે બંદી તો બનાવેલા જ છે, પણ આ જે વશીકરણ કર્યું છે એ કોઈ બીજું છે. એટલે હિતેન કુમાર જ પ્લે કરે છે, પણ બીજું કોઈક છે. અને સૌથી સરપ્રાઇઝિંગ એ છે કે જાનકી બોડીવાલાનો રોલ શું હશે, કેમ કે એ સરપ્રાઇઝ રાખવામાં આવ્યો છે. એ ટ્રેલરમાં તમને ક્યાંય પણ નથી દેખાતું. લાસ્ટમાં એક એમનો બ્લેડવાળો એક લુક દેખાડવામાં આવે છે. પણ મૂવી આખી બહુ એક્સાઇટિંગ હશે. અને આમાં આખું તમે ટ્રેલર જોશો તો તમને ગૂઝબમ્પ આવી જશે. કે એક તો એક સીન તમને હું વાત કરું કે જે ગન શોટવાળો સીન હતો, એક છોકરી જે છે બે છોકરીઓના માથા ઉડાડી દે છે ગન શોટથી. સો એ બહુ ખતરનાક સીન હતો અને બહુ ફાઇન શૂટ કર્યો છે. સો મને ટ્રેલર બહુ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. મૂવી પણ ખૂબ સારી હશે અને કૃષ્ણદેવ યાજ્ઞિક ફરી એકવાર ખૂબ સારી એક મૂવી લઈને આવવાના છે ડેની જીગર પછી. તો જોઈએ કે મૂવી કેવું આવે છે. બાકી ટ્રેલર તમને લોકોને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો.